આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. લેસ્ટર મંદિર અને સત્સંગીઓ પ્રત્યે અમને એક સ્પેશિયલ એટેચમેન્ટ છે, સ્પેશિયલ લગાવ છે. કારણ કે એને નાનપણથી ઉચ્ચારતા અમે જોયું છે સત્સંગીનું. જેમ અમારા ગ્રેન્ડસન છે ને રાત્રિ મારે ખોળામાં રમાડ્યા હોય પછી 13-16 વર્ષના થયા હોય, એમને જોઈને જે આનંદ આવે એમ લેસ્ટરના સત્સંગીઓને મહારાજે આપણા પર બહુ મહેર કરી છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મનુષ્ય દેહ ધારણ કરીને આપણા કલ્યાણ માટે, પોતાના ભક્તોને લડવા માટે આ પૃથ્વી પર પધાર્યા. એ કાર્ય શ્રીજી મહારાજ ધામમાં રહ્યા પણ કરી શક્યા હોત. પણ દૃષ્ટાંત મહારાજે આપ્યું કે જેમ અગ્નિ હોય, વડવાના અગ્નિ પાસે કોઈ જઈ શકતું નથી, જાય તો બળી જાય. એ અગ્નિનો આનંદ નથી લઈ શકતું કોઈ. પણ એ જ અગ્નિ એક નાનકડા દીવાના સ્વરૂપમાં, એક કેન્ડલના સ્વરૂપમાં આપણા ઘરમાં જો હોય, એ કેન્ડલ કે દીવો એટલો બધો અસમર્થ હોય, જેથી પવન આવે તો પણ ઉલવાઈ જાય. પણ એ કેન્ડલ કે દીવો આપણને હૂંફ આપે છે, પ્રકાશ આપે છે. એ જ અગ્નિનું સ્વરૂપ છે. એમ મહારાજ અનંતકોટી બ્રહ્માંડ અધિપતિ જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે છે, અને મનુષ્ય દેહ ધારણ કરીને આપણા વચ્ચે આવીને વિચરે છે, પોતાના ભક્તોને લાડ લડાવે છે, મનુષ્ય જેવું વર્તન કરે છે, ત્યારે પોતાના ભક્તોને વિશેષ એનો આનંદ થાય છે. મુક્તાન સ્વામીને તો બહુ જ ગમતું મહારાજ કોઈ મનુષ્ય લીલા કરે ને. મુક્તાન સ્વામી કહેતા કે દૈવી અલૌકિક લીલા કરે મહારાજ, એમાં કે શું નવી. જેમ મોટા પ્રેસિડેન્ટ હોય દેશના, કે રાજા હોય, એ રાજ સવારી સાથે આવે, પ્રેસિડેન્ટ હોય મોટર ગેટ સાથે આવે, એમાં શું નવી. પણ જોગિંગ કરતાં કરતાં અહીં આવી જાય તો આમ નવી લાગે. એમ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ મનુષ્ય દેહ ધારણ કરીને આપણી સાથે આવીને હળે ભળે રમે, જમે, પોતાના ભક્તો લાડ લડાવે. મુક્તાન સ્વામીને બહુ ગમતું. અને મુક્તાન સ્વામી જે મહારાજની લીલાઓ નોંધ કરે, એવી લીલા નોંધ કરતા, જે મનુષ્ય લીલા મહારાજ કરી એવી લીલા ખાસ નોંધ કરતા સ્વામી. બહુ મજા આવે એમ. બ્રહ્માન સ્વામીને પણ એવું હતું. મહારાજ એકવાર ઘોડી પરથી પડી ગયા એવી લીલા કરી, પછી સ્વામીને કહેવાનું બહુ વાગ્યું. એટલે બ્રહ્માન સ્વામી અમને ખબર છે તમને કેટલું વાગ્યું છે, તમે મનુષ્ય લીલા કરો છો. આ સંતો ને શ્રીજી મહારાજની સાચી ઓળખાણ થઈ હતી, એટલે મહારાજની પાછળ પડતા હતા.
એક એક સંત ભગવાનથીને પૂજા એવા સંતો હતા. એક બે વાર કહ્યું છે કે પણ શબ્દનો ઉપયોગ, બટ આપણે બધા જ એનો મિસયુઝ કરીએ છીએ. કેવી રીતે કે કોઈ પૂછે કે રેસ્ટોરન્ટ બી કેવું સરસ છે, બહુ સરસ છે, પણ કંઈક પોઈન્ટ મૂકી દઈએ આપણે. મ્યુઝિયમમાં કોઈ આવે, પૂછીએ અમે કેમ મ્યુઝિયમ કેવું લાગ્યું, અલૌકિક છે, અદ્ભુત છે, પણ મોસ્ટલી તમે જોશો કે આપણે પણ શબ્દનો મિસયુઝ બધા કરતા હોઈએ છીએ. પણ પણ શબ્દનો સારામાં સારો ઉપયોગ કોણે કર્યો? ગોપાળાનંદ સ્વામીએ કર્યો. કેવી રીતે કે મહારાજે બધા સંત સંતોને પૂછ્યું કે તમારામાં કેટલી શક્તિ છે. દરેક પોતાની જે ટેલેન્ટ હતી, પોતાની શક્તિ હતી, પોતાનું સામર્થ્ય હતું, એ મહારાજને કહ્યું. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ, મારામાં એટલી બધી શક્તિ છે કે ઘડીક ભરમાં આ બ્રહ્માંડની ઉત્તર પાછળ હું કરી શકું છું, પણ તમારી કૃપાએ કરી. તો પણ શબ્દનો સારામાં સારો ઉપયોગ ગોપાળાનંદ સ્વામી કરે તો આપણે શીખવાની પાસે. આપણે ભગવાન આગળ નાના નાના થવાનું છે. ઘણા મને કહે કે તમારી પૂજાનું દર્શન કરાવો મને, પૂજા કરતી દર્શન કરો. પૂજા કરતી દર્શન નહીં કરવાનું મારે, કારણ કે તે વખતે મારે દર્શન કરવાનું, તમે કઈ દર્શન કરો? હું તમને દર્શન કરું તો પૂજા નાટક જેવી લાગે. પૂજાના દર્શન કરવા હોય તો પૂજા કરેલું પછી તમને કરાવીશ. તો આપણી જાતને સૂક્ષ્મ ભગવાન આગળ નાના થઈને જ્યારે આપણે વર્તીએ ત્યારે ભગવાન રાજી થાય. ભગવાન આગળ મોટા થવાનો કોઈ પ્રશ્ન નથી. મહારાજ જ્યારે બાળ સ્વરૂપ હતા, સુવાસીની ભાભી એમને સ્નાન કરાવતા હતા. સ્નાન કરાવતા એમને ચરણમાં 16 ચિહ્નના દર્શન કર્યા. ત્યારે ભાભી એમ બોલ્યા કે ઘનશ્યામ, તમે તો ચરણમાં ચિહ્ન છે ને, રાજા થાવ એવા ચિહ્ન છે. ત્યારે ઘનશ્યામ એમ કહે, રાજા થઈશું ને ત્યારે તમને આપી દઈશું. મહારાજે સ્વાસ્તવિક રીતે રાજ આપ્યું કે મહારાજ એક્સપેરિમેન્ટ કરેલો, તમને બધાને ખ્યાલ હશે. કોઈ એમ ના કહી જાય કે મહારાજે પોતાના ભત્રીજાઓને ગાદી સોંપી દીધી, પોતાના કુટુંબમાં ગાદી સોંપી, એમ કોઈ કહી ના જાય. એટલા માટે શ્રીજી મહારાજે 500 પરમહંસોમાંથી વાસુદેવાનંદ બ્રહ્મચારીને પસંદ કર્યા કે કાલથી મારી જગ્યાએ આ બ્રહ્મચારી પોતે આરતી ઉતારી, એમની ગાદી પર બેસાડ્યા. પણ એ એક્સપેરિમેન્ટ એક જ દિવસ ચાલ્યું, કારણ કે બીજા 499 એમ થયું કે કાલ તો મારા સાથે હતા, મારા કલી જતા, મારા ગુરુ ક્યાં થઈ ગઈ. વાસુદેવ બ્રહ્મચારીને પણ ગમ્યું નહીં કે મહારાજ આ નહીં ચાલે. કે બધા સંતોએ મહારાજ રિક્વેસ્ટ કરી કે આ વસ્તુ નહીં ચાલે. આપણે જોઈએ ને જે સંતો છૂટા પડાય છે ને, 1 માંથી 2 થાય, 2 માંથી 4 થાય, 1 જાય પછી 2 થી 3 કટકા થાય. એમાંથી બધાને ગુરુ થવું હોય એટલે મહારાજે શું વિનંતી કરી કે તમારું કુળ બોલાવો. એટલે સંતોએ મોકલે. મહારાજે છપ્યા અને ધર્મપૂર્ણ તેડાવ્યું. એ ભાઈઓને કહ્યું કે એક પુત્ર અમને આપો. આ રીતે આપણા સંપ્રદાયની આચાર્ય પરંપરા. એ મેં રાજની વાત કરી ને, તો રજવાડા રાજ જતા રહ્યા બધા ઇન્ડિયામાં, જોઈએ આપણે. પછી રાણીનું તો છે, પણ મોસ્ટલી બધા રાજો શ્રીજી મહારાજે રાજ આપ્યું છે ને, એની જાઓ ચલાવી હજુ સુધી ચાલી આવો છો. જ્યારે સ્કૂલમાં જતો ને, when I was just 6-7 years old, તો સાથે મૂકવા ગાડીનો પાર્ષદ આવે, કોઈ સાપા બાંધીને આવે, ત્યારે બધા છોકરાઓ પૂછે મારે કે તું ક્યાંનો રાજા છું? કારણ કે એ વખતે પોસ્ટ પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડ હતો, રાજાઓ હતા. મને સમજ ના પડી કે ક્યાંનો રાજા છું, જવાબ શું આપો? પછી યાદ આવ્યું, કહી દઉં છપ્પૈનો રાજા છું. તો
સુખી છે ને મહારાજની કૃપા કરીને સુખી છે. દાદા ખાચર એકવાર મહારાજને ચરણ ચાપતા હતા, ચરણ ચાપી કરતા હતા અને દાદા ખાચરની આંખમાં આંસુ આવી ગયા. તો મહારાજે પૂછ્યું છે દાદા ખાચર કે કંઈ એમને નાખવા શું થયું? તો કે મેં વિચાર એમ હું કરું છું કે આપ અત્યારે અહીંયા મનુષ્યને વિચારો છો, અમારી કેટલી ખબર રાખવા છે, પણ આપણે જ્યારે ધર્મ જ તો અમારી ખબર કોણ રાખશે? એટલા માટે મને રડવું આવ્યું. ત્યારે મહારાજે એક વચન આપ્યું છે કે દાદા અત્યારે ખબર રાખી છે ને એના કરતાં અમે વધારે ખબર રાખશું અમે દોસ્તારે. અને રાખે છે ને, જો વિચાર કરીએ આપણે ક્યાં હતા, ક્યાંથી ક્યાં આવ્યા, અહીંયા દેશમાં આવીને શ્રીજી મહારાજ આપણે કેટલી ખબર રાખે છે. ખબર ક્યારે રાખે કે જ્યારે મહારાજની અનુભૂતિ પ્રમાણે વર્તીએ તો, આજ્ઞાપાળામાં ખટકો રાખીએ તો, એક નિશ્ચય એક નિષ્ઠા રાખીએ તો. નિશ્ચયની બાબતમાં ક્યારેય ડગમગાટ ન રાખવો, ક્યારેય ડગમગાટ ન રાખવો. હું દાખલો આપું છું કે અમારા અમદાવાદમાં એક હરિભક્ત હતા, 5 આરતી કરે. કિરણ કદાચ જો રામપુર વ્યવસાય ગાડી લઈને આવે, નારાયણની 5 આરતી કરે. ઉંમર ઘણી હતી, પણ સવારે શણગારતીમાં આવે ને ત્યારે મારી ગાડીની આગળ એમની ગાડી હોય. પછી રસ્તામાં એક વિમુખનું મંદિર આવે, ત્યાં ઊભી રાખે, નીચે ન ઉતરે. એમને લાગે કે આ ખોટું કરું છું, નીચે ઉતરવું. એટલે ગાડી બેઠા બેઠા આરતી ત્યાંથી આમ હાથ કરીને આરતી લે. એટલે એ જ્યાં સુધી ઊભા રહે મારે પાસે ઊભા રહેવું પડે. પછી એકવાર મેં બોલાવે, હવે અહીંયા આવો, એક કામ કરો, તમે બહુ સારું કરો, જેટલા મંદિર આ બધામાં આરતી લો છો, રસ્તામાં એક હસ્તી બીબીનો ગોખલો આવે ને ત્યાં ઊભા રહીને અગરબત્તી કરતા આવું તમારે. પછી સમજી ગયા, ત્યાંથી બંધ થઈ ગયા. નિષ્ઠામાં ડગમગાટ ના ચાલે, અને જરાય ના ચાલે. જે માણસ ઓછી કરે તો મહારાજ માફ કરે, નિશ્ચયમાં ડગમગાટ, આશ્રયની દ્રઢતા એ તો ક્યારેય ન ચાલે. એક દવાખાના ગળે કાઢી હતા મારા જગતમાં, અને ગામમાં ફરતો ફરતો બાવો આવ્યો. બાવાને એમ થયું કે આ દવાખાને હું ચીલો બનાવું તો ઘણું ગામમાં સરસ ચાલે. જે આપણે છૂટા ફરતો બાવા હોય એવા જ શોધે કે જે મોટા હોય ને એને પકડે પહેલાં, એના રીતે પ્રચાર સારો થાય. એટલે ત્યાં આવ્યા, દવાખાને કેવડાવ્યું કંઠી બાંધવી છે તમને, તો ખુશીથી આવો કે. બાબાજી ત્યાં ગયા, કંઠી તૈયાર કરી, દવાખાને પગ લાંબો કર્યો. કેમ આમ? તો કે પગે બાંધ, ગળામાં તો સ્વામિનારાયણની કંઠી છે કે. આવો નિશ્ચય મહારાજને બહુ ગમે. અને મહારાજ વચનામૃતમાં બહુ સરસ વાત કરી, કઈ મતી ફેરવવી ને કઈ મતી ન ફેરવવી. બહુ સરસ વાત છે. આપણામાં કંઈ દુર્ગુણો હોય, વ્યસનો હોય, સ્વભાવની કંઈક તકલીફો હોય, તો સંતો આવે, મોટા પુરુષ આવે, આપણને આપણી મતી ફેરવવા માટે પ્રયત્ન કરે તો મતી ફેરવી નાખે. પણ આપણે જે ઓળખાણ થઈ મહારાજની, આપણો નિશ્ચય હોય, આપણી આશ્રયની દ્રઢતા હોય, એક મોટો મોટો ધુરંધર આવે તો એ મતી ક્યારેય ફેરવી નહીં, એમ શ્રીજી મહારાજની આજ્ઞા છે. તો આપણને આવા ઈષ્ટદેવ મળ્યા છે. આપણે તો સત્સંગમાં સુખ સુખ ને સુખ છે. અને ગુણાતીતાન સ્વામી સરસ વાત કરી છે કે હિંડોળે હિંચકા ખાતા ખાતા સૂતા સૂતા જલેબી ખાતો હોય ને, મિષ્ટાન ખાતો હોય, એ નિસ્વાદી કહેવાય. પંક્તિમાં બેસીને જે કંઈ ભજન કરતો હોય, ભોજન બહુ સ્વાદિષ્ટ ભોજન કરતો હોય, નિસ્વાદી કહેવાય. પણ ખૂણામાં જ બેસીને, પંક્તિ બહાર બેસીને કાચો બાજરો ફાંકતો હોય તો નિસ્વાદી ન કહેવાય. પંક્તિ એટલે શું? પંક્તિ એટલે સંપ્રદાયનું ધારાધોરણ, સંપ્રદાયના નિયમો, એમાં રહીને કદાચ ભજન ઓછું થાય તો એ શ્રીજી મહારાજનો રાજીપો મળે. એથી બહાર જાય તો મહારાજનો રાજીપો ન મળે. અને હું તો કહું છું ઘણી વાર કે જો આપણો મોબાઈલ જૂનો થાય ને બદલાય, ગાડી જૂની થાય તો બદલાય, કદાચ પત્ની સાથે ન ફાવતો તો એ પણ બદલાય હતા જમાનામાં.
આ ના બદલાય, ક્યારે દેવ ના બદલાય, નિષ્ઠા ના બદલાય, મંદિર ના બદલાય. આ ખાસ ધ્યાન રાખવાનું. મહારાજનો રાજીપો આપણે લેવો હોય તો એમાં કંઈ બાંધછોડ ના થાય. આપ સૌ બહુ સૌમ્ય સત્સંગીઓ છો અને આવું ભજન કરવાનું સુખ આપણને મળ્યું છે. ભજન આગળ તો મહારાજે વચનામૃતમાં કહ્યું કે 14 લોકનું સુખ નર્ક સમાન છે. અને મારે એમ પણ કહ્યું વચનામૃતમાં કે ભગવાનના ભજનથી કથા વાર્તાથી અમને ક્યારે તૃપ્તિ થતી નથી. તો આપણે બહુ સરસ સુખ મળ્યું છે. મંદિરમાં પૂરેપૂરો ઉપયોગ કરજો. શ્રીજી મહારાજ સાક્ષાત આ મૂર્તિઓમાં બિરાજમાન છે. એનો પ્રગટ ભાવ રાખીને દ્રઢતાપૂર્વક જો મહારાજનું ભજન કરશો તો શ્રીજી મહારાજ બહુ રાજી થશે, આપણા પર ખૂબ રાજી થશે. આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત થઈને ખૂબ આનંદ થયો છે. સત્સંગ જ્યારે ખૂબ વધતો જાય છે, એટલો બધો વધતો જાય પહોંચી નથી વળતો. 3 જણા દોડી છે. આચાર્ય મહારાજ, હું લાલજી મહારાજ અને મારા જે પરદેશના પ્રોગ્રામ હોય બધા આચાર્ય મહારાજ નક્કી કરે છે કે તમારે પપ્પા આમ જવાનું જ તમારે, એટલે મારે જવું પડે. એ જ્યારે હું ગાદી પડતા હું એમને મોકલતો હતો, એ મને મોકલે છે. પણ અમને વાતો સંતોષ છે કે નારાયણ છત્રછાયા નીચે જે કંઈ પ્રયત્નો થાય છે, સત્સંગો રાજી થાય છે, અને એ જ અમારી ડ્યુટી છે, અમારું જે ફરજ છે એ અદા કરવાનો એક અદ્ભુત આનંદ છે. એક સત્સંગી પણ રાજી થાય, એક સત્સંગી પણ ભગવાન સન્મુખ થાય. મહારાજે કેટલો દાખલો કર્યો છે, કેટલા દાખલા કર્યા. એક પણ સત્સંગીને ભગવાન સન્મુખ કરવા માટે શ્રીજી મહારાજે કેટલા બધા પ્રયત્નો કર્યા છે. એક સત્સંગીને એવો વિચાર આવ્યો, સત્સંગી નતા, એક એ વખતના મહારાજના વખતમાં એક વ્યક્તિને એવું વિચારે કે સ્વામિનારાયણ જો ભગવાન હોય ને તો હું જ્યારે એમને મળવા જાઉં ત્યારે એમની ડ્યુટી ઉપર મેં રૂપિયો મૂકવા દે. એવો વિયર્ડ વિચાર. હવે આજે મને આપણે કોઈ કે આવું કરવા દો તો કોઈ ના કરવા દે. પણ મહારાજને તો એવું હતું કે એક પણ જીવ સત્સંગી થાય, એક પણ જીવ ભગવાન સન્મુખ થાય, એના માટે જે કંઈ કરવું પડે એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કરતા હતા. તો સંધ્યાનો ટાઈમ હતો, મહારાજ બિરાજમાન હતા, સંતો બિરાજમાન હતા, અને શ્રીજી મહારાજે ધીરે ખેસ પહેલાં તો સૂઈ ગયા મહારાજ પલંગ ઉપર, ઢોલિયા ઉપર. સંતોએ કીધું મહારાજ અત્યારે સંધ્યા ટાણે ન સુવાય, તો કે આમાં જુઓ તમે. સૂઈ ગયા પછી પેલા ભક્ત આવે એટલે મહારાજે ખેસ્યું આમ ખસેડ્યું. ભક્ત કે ભગત ક્યાંય રૂપિયો મૂકો કે, અને પેલા નિશ્ચય પાકો થઈ ગયો. તો મહારાજે કેટલી લીલાઓ કરીને એક પણ જીવાત્મા સત્સંગ સન્મુખ થાય, ભગવાન સન્મુખ થાય એટલે અમારે એટલે કેટલા બધા પ્રયત્નો કર્યા. અને એ આપણે જે સુખી છે ને શ્રીજી મહારાજના કારણે છીએ. આનંદ સંતોએ જે પ્રયત્નો કર્યા છે, જે સહન કર્યું છે, એના કારણે આપણે સુખી છીએ. સંતોએ ખૂબ સહન કર્યું છે. બ્રહ્માનંદ સ્વામીને સાથે સંતની મંડળી લઈને વિચારતા હતા, અને રસ્તામાં ચોર મળ્યા તો સંતો પાસે શું હોય તો નીચે મૂકીને પોતાના હથિયાર નીચે મૂકીને સંતોની જોડીઓ તપાસ કરવા માંડે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ એમ કહ્યું કે જો તમે કાચા ચોર છો, કે કેમ કે તમારા હથિયાર નીચે મૂક્યા છે, પહેલાં હથિયાર હાથમાં લઈ લો. કે કેમ સ્વામી? કે અમારામાંથી કોઈને સુરાતન ચડશે ને તો તમારા માથા ઉડાડશે ને અમારો ધર્મ જશે, કે માટે હથિયાર હાથમાં રાખો. આટલું બધું સહન કરીને સંતોએ જીવાત્માઓને ભગવાન સન્મુખ કર્યા છે, અને એનું સુખ આપણે, એનો આનંદ આપણે ભોગવી રહ્યા છીએ. તો આપ સૌ ખૂબ સત્સંગમાં ઉન્નતિ કરો, પ્રગતિ કરો. નારાયણ છત્રછાયા નીચે અને અહીંયા વૈષ્ણવ સત્સંગ ખૂબ ઉન્નતિની પ્રગતિ કરે. આપણા મંદિરના કેટલા વર્ષ છે? આવતીસાલ 10 વર્ષ. હા, હવે 10મા વર્ષ સારી રીતે ઉજવણી થાય ને એના માટે પ્લાનિંગ અત્યારથી જ કરજો. તો ખૂબ સૌને ખૂબ આશીર્વાદ અને અભિનંદન સાથે વિરમું છું.